અંકલેશ્વર શક્તિનગરમાં ગતરોજ થયેલા ₹7.95 લાખની ચોરીમાં આંતરરાજ્ય મહાચોર ઝડપાયો હતો। શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી રીઢાચોરને ઝડપી પાડ્યો હતો। પોલીસે રીઢાચોર પાસેની બાઇક તેમજ ચોરી ગયેલ દાગીના મળી ₹2.44 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। ગતરોજ અંકલેશ્વરના શક્તિનગર ખાતે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ₹7.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી। પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ અને અન્ય ટીમ દ્વારા સ્થળ તપાસ, આજુબાજુના માર્ગ પર લાગેલા CCTV ફૂટેજનું એનાલિસિસ કરી તપાસ કરી જોડાતા ચોક્કસ માહિતી મળી હતી કે જીમી ઉર્ફે દીપક કિમ ઓલપાડના મુલદ ગામ ખાતે રહે છે અને તેને ચોરીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું, જે આધારે એક ટીમ કિમના મુલદ ખાતે પહોંચી હતી। રાધેશ્યામ સોસાયટી ખાતે તેના ઘરમાંથી જ ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેને શક્તિનગર ખાતે ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેની પાસે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીનાની કિંમત ₹20,04,060 અને પલ્સર બાઇક કિંમત ₹40,000 મળી કુલ ₹2,44,060નો મુદ્દામાલ રિકવર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરી મહારાષ્ટ્ર નંદુરબાર ભાગવાની ફિરાકમાં હતો। એ પૂર્વે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલ રીઢા ચોર જીમી ઉર્ફે દીપક શર્મા સામે મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં 58થી વધુ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે અને તે મોટરસાયકલ પર આવી સોસાયટીના બંધ મકાન અને તેમાં પણ ખાસ કરી કોર્નરના જ મકાનને નિશાન બનાવી મજબૂત ડિસમિસ વડે દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ અપાતો હોય તો